ખેડાના કપડવંજમાં આચાર્ય બન્યો છે ગુંડો। પોતાનું પાપ છુપાવવા માટે સરદાર પટેલ વિદ્યાલયના આચાર્યની ગુંડાગર્દી સામે આવી છે। ટ્યુશન કરતા ઝડપાયેલા હરેશ પટેલની નફટાઈ સામે આવી। એબીપી અસ્મિતાના સંવાદદાતા જલ્પેશ પટેલ પર ગુંડા હરેશ પટેલે હુમલો પણ કર્યો। પોતાના પાપને છુપાવવા માટે હરેશ પટેલે એબીપી અસ્મિતાના સંવાદદાતાનો મોબાઈલ તોડી નાખ્યો। નફટ આચાર્ય હરેશ પટેલે જલ્પેશને મારી નાખવાની પણ ધમકી આપી છે। પત્રકાર પર હુમલાની ઘટનાને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ વખોડી હતી। જલ્પેશ પટેલ પર હુમલાની ઘટના બાદ પાનસરિયાએ તપાસના આદેશ આપ્યા। આચાર્ય હરેશ પટેલ સામે ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરાઈ છે। ગુજરાત શિક્ષણ વિભાગનો એક પરિપત્ર છે જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગ્રાન્ટેડ શાળા અને જે સરકારી શાળાના શિક્ષકો છે તે ખાનગી ટ્યુશન ક્લાસ ન ચલાવી શકે। તે જ બાબતમાં ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કપડવંજમાં પરમ દિવસે બે અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ જગ્યાએ દરોડા કરવામાં આવ્યા। બાતમીના આધારે આ દરોડામાં બે શિક્ષકો ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા। સમગ્ર બાબતને લઈ શિક્ષણ વિભાગે તપાસના ધમધમાટ શરૂ કર્યા। ત્યારે આજે સવારે એબીપી અસ્મિતાની ટીમ શિક્ષણ વિભાગ અને જે આચાર્ય હતા જે દાણા હાઈસ્કૂલ જે સરદાર પટેલ વિદ્યાલય દાણાના હરેશ પટેલ આચાર્ય હતા તે પણ આ જે ટ્યુશન ક્લાસ કરતા હતા તેમાં ઝડપાયા હતા। તેમની પ્રતિક્રિયા લેવા માટે જ્યારે હાઈસ્કૂલમાં પહોંચ્યા ત્યારે એબીપી અસ્મિતાના રિપોર્ટર એટલે કે મારી ઉપર જાતે જ હુમલો કરવામાં આવ્યો। જે રીતના હરેશ પટેલ જે છે આચાર્ય તેમને પોતાની કરતૂત છુપાવવા માટે મારી ઉપર હુમલો કરવામાં આવ્યો। સાથે સાથે આ ફોન જોઈ શકો છો કે આ ફોન પણ તોડી નાખવામાં આવ્યો અને મારી નાખવાની ધમકી આપવામાં આવી। સમગ્ર બાબતને લઈ અત્યારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ રહી છે અને ફરિયાદ નોંધાવી રહ્યો છું। પરંતુ મહત્વની બાબત એ છે કે આ શિક્ષક નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક ગુંડો હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। જે રીતના હુમલો કરવામાં આવ્યો સાથે સાથે મારી નાખવાની ધમકી આપવામાં આવી ત્યારે આ શિક્ષક કઈ રીતના જે વાલીઓ છે તેમને પણ હેન્ડલ કરતા હશે અને વિદ્યાર્થીઓને પણ હેન્ડલ કરતા હશે તે મોટી બાબત છે। બીજી તરફ શિક્ષણ વિભાગમાં જ જો આવા ગુંડાઓને જો રાખવામાં આવતા હશે તો શિક્ષણ કઈ રીતના ત્યાં આગળ પથરાતું હશે તે પણ એક બાબત મહત્વની છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, કપડવંજ।